તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ ગણપતિ વિસર્જન વખતે મિત્રો જે સુરતમાં દુર્ઘટના બની છે, વિધર્મીઓ દ્વારા મિત્રો જે આપણા ગણપતિ વિસર્જનમાં જે પથ્થરમારો કરવામાં આવ્યો છે એ દ્રશ્યો મિત્રો તમે જોઈ રહ્યા છો। એ દ્રશ્યો મિત્રો જે લોકોએ પથ્થરમારો કર્યો તો એ લોકોની હાલમાં જ ધરપકડ કરવામાં આવી છે। મિત્રો સમાચાર અંગે વધુમાં વધુ વાત કરવામાં આવે તો મિત્રો આ પથ્થરમારાની અંદર 7 થી 8 બાળકો હતા, ઉપરાંત મિત્રો 28 જેટલા મોટા લોકો હતા। ત્યારે મિત્રો આ બધા જ લોકોની એટલે કે બાળકો અને જે બધા 28 જેટલા મોટા લોકો હતા એટલે કે વૃદ્ધો એ બધાની મિત્રો હાલમાં પકડ કરવાની આવી છે અને પોલીસ દ્વારા પકડ કરીને મિત્રો આ લોકોની ફૂલ સર્વિસ કરી નાખવામાં આવી છે। ત્યારે મિત્રો વધુમાં વધુ વાત કરવામાં આવી તો મિત્રો હર્ષભાઈ સંઘવી એટલે કે આપણા ગૃહમંત્રીએ પણ મિત્રો હાલમાં સૌથી મોટામાં મોટો નિર્ણય લેતા જણાવ્યું છે કે હિન્દુ ધર્મની પવિત્ર આસ્થાને ઠેસ પહોંચાડનાર અને જે આ પબ્લિસિટી ખરાબ કરનાર આ લોકોને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે મિત્રો હાલમાં જ આ બધા જ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 40 જેટલા લોકોની મિત્રો હાલમાં જ ધરપકડ કરવામાં આવી છે। તો મિત્રો હાલમાં હું તો એક જ વસ્તુ કહેવા માગું છું કે આ લોકોને હવે કાયદેસરની ફૂલ સર્વિસ કરવામાં આવે, કારણ કે મિત્રો તમને તો ખબર જ હશે કે ફેબ્રુઆરીના મહિનામાં જ્યારે આપણે રામ મંદિર અયોધ્યામાં બનાવ્યું હતું અને રામ રેલીઓ નીકળતી હતી ત્યારે પણ આ લોકોએ મિત્રો આપણા પર દરેક વખતે પથ્થરમારો કર્યો છે। તો મિત્રો બધા લોકો એવા નથી હોતા, પરંતુ કેટલાક લોકોના કારણે સમાજ બદનામ થતો હોય છે। તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેવા માંગો છો એ ખાસ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં ને જય શ્રી ગણપતિ દાદા લખવાનું પણ ભૂલતા જ નહીં મિત્રો। જય હિન્દ।